रद्द करो भाई रद्द करो रद्द करो भाई रद्द करो रद्द करो भाई रद्द करो रद्द રોજ અમારા દ્વારા કોમર્સ ફેકલ્ટી, આર્ટ્સ ફેકલ્ટી અને એક્સપેરિમેન્ટલના ગેટ પર એક વિરોધ દ્વારા બેનર લગાવવામાં આવ્યા છે। તે બેનરની અંદર અમે દર્શાવ્યું છે કે આ લોકો જે એનઈપીનો કાળો કાયદો અમલમાં લાવી રહ્યા છે તેનો અમે વિરોધ કરી રહ્યા છે, કારણ કે આ નિયમની અંદર એવું છે કે જો કોઈ વિદ્યાર્થીની ફર્સ્ટ યરની અંદર એક પણ વિષયમાં એટીકેટી હશે તો તેમને સેકન્ડ યરની અંદર જવા દેવામાં નહીં આવે। તો આ નિયમનો અમે વિરોધ કરીએ છીએ, કારણ કે અત્યાર સુધી એવું હતું કે કોઈ વિદ્યાર્થીની ફર્સ્ટ યરની અંદર 4 કે 5 વિષયમાં પણ એટીકેટી હોય તો પણ તેમને સેકન્ડ યરની અંદર જવા દેવામાં આવતા હતા। પરંતુ આજે આ લોકો નિયમ લાવી રહ્યા છે તે નિયમ એનઈપીની અંદર કોઈ પણ જગ્યાએ પ્રોપરલી મેન્શન કરવામાં નથી આવ્યું, તેમ છતાં આ લોકો પોતાની મનસાના આધારે આ નિયમ લાગુ કરવા જઈ રહ્યા છે। કારણ કે ગુજરાતની ઘણી બધી સરકારી યુનિવર્સિટીની અંદર અમે તપાસ કરી તો અમને જાણ થઈ કે ગુજરાતની ઘણી બધી ગવર્મેન્ટ કોલેજોમાં પણ આ નિયમ લાગુ કરવામાં આવ્યો નથી। તો આપણે એમએસ યુનિવર્સિટીમાં શા માટે આ નિયમ લાગુ કરવામાં આવે છે તેનો અમે પ્રશ્ન ઉઠાવી રહ્યા છે। શું પ્રાઇવેટ યુનિવર્સિટીને ફાયદો કરવા માટે ફરી વખત તમે એક આ નવો નિયમ લાગુ કરવા જઈ રહ્યા છો તેનો પણ અમે એક પ્રશ્ન ઉઠાવી રહ્યા છીએ। સાથે સાથે આ નિયમ કેમ લાગુ ના કરવા તેના માટેના અમુક કારણો અમે આ બેનરની અંદર દર્શાવ્યા છે, અને તેમ છતાં પણ જો આ લોકો આ નિયમ પાછો નહીં લે અને એપ્લાય કરી દેશે, કરવાનું વિચારશે, તો અમારા દ્વારા આગળના સમયમાં ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે। અને અમારી એક જ માંગ છે કે આ જે નિયમ છે કે ફર્સ્ટ યરની અંદર એક પણ વિષયમાં એટીકેટી હોય તો સેકન્ડ યરની અંદર ના જવાય, તો તે નિયમ પાછો ખેંચવામાં આવે અને વિદ્યાર્થીઓ સાથે ન્યાય કરવામાં આવે।